આ તરફ હળવદના અજીતગઢમાં વરસાદ અને આરએનબીની બેદરકારીથી ખેડૂતો પરેશાન છે। અનેક રજૂઆતો બાદ ઉકેલ ન આવતા અંતે કંટાળીને ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા। પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે, રસ્તો બંધ હોવાના કારણે 4000 વીઘા જમીન પાણીમાં ગરકાવ છે। 4 વર્ષથી રસ્તાની તકલીફ અને વર્ષોથી પાણી ભરાવાની ચોમાસા દરમિયાનની જે સમસ્યા છે તેનો ઉકેલ નથી આવ્યો, જેથી ખેડૂતોએ આ સમસ્યાના કાયમી ઉકેલની માંગ કરી છે। દ્વારા જે યોગ્ય જગ્યાએ નાળું નથી બનાવ્યું તેના લીધે ખેતરોમાં પાણી ભરાય છે, તો એ તાત્કાલિકપણે નિકાલ આવે તે આજે રજૂઆત કરો। પાણી આવતા જે અમારો રસ્તો બંધ હોય તો અમારે વાડીએ જાય એવી કોઈ પરિસ્થિતિ હતી નહીં। મજૂર વાડી હોય તો વાડીએ રહે અને ગામમાં જે ખેડૂતો હોય એને વાડીએ જવું તો એ પણ ગામમાં રહે। 4-5 વર્ષથી આવી રીતે રસ્તા બાબતે હેરાન થઈ, નદીમાંથી આવી નદીમાંથી જઈ, અત્યારે નદી ચાલુ છે એટલે અમારે અવર જવર બંધ છે।